નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। જંબુસર ભરૂચથી ભરૂચના જંબુસર તાલુકાના વેડજ પોલીસ સ્ટેશનમાં આજરોજ લોક દરબાર યોજાયો। વેડજ પોલીસ સ્ટેશનમાં આજરોજ વેડજ પોલીસ દ્વારા લોક દરબાર રાખવામાં આવ્યો હતો। આ લોક દરબારમાં ભરૂચ પોલીસ અધિક્ષણ શ્રી મયુર ચાવડા સાહેબ તથા જંબુસર નાયબ પોલીસ અધિક્ષણ શ્રી પીએલ ચૌધરી સાહેબ તથા વેડજ પીઆઈ બીએમ ચૌધરી સાહેબ ઉપસ્થિત રહ્યા હતા। લોકો દરબારમાં સૌથી પહેલા વેડજ પોલીસ સ્ટેશન જવાનોની પરેડ યોજવામાં આવી હતી અને ચાવડા સાહેબ દ્વારા તેમનું ઇન્સ્પેક્શન લેવામાં આવ્યું હતું। ત્યારબાદ લોક દરબારમાં હાજરી આપી હતી। આ લોકો દરબારમાં ભાજપના મહામંત્રી શ્રી પિન્ટુભાઈ કારેલીવાળા, જિલ્લા પંચાયત માજી સભ્ય લાલાભાઈ ઉર્ફે ધનંજય ભટ્ટ, ભૂપેન્દ્રસિંહ વેડજવાળા, સરપંચ શ્રી વેડજ ગામ પંચાયત સરપંચ શ્રી ઉબેર ગ્રામ પંચાયત તથા આજુબાજુના ગામોના સરપંચ સભ્યો તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ સમયે મયુર ચાવડા સાહેબ દ્વારા લોકોને ચોરી કે ટ્રાફિક વિશેના પ્રોબ્લેમ વિશે માહિતી મેળવી હતી તથા જેમ બને તેમ લોકો પોલીસ સ્ટેશનમાં આવવા કરતાં સમાધાનનો રસ્તો હોય તો તેની ઉપર વધુ ધ્યાન આપવા અપીલ કરી હતી તથા સાયબર ગુનાઓને જલ્દી રોકી શકાય તે માટે હેલ્પલાઇન 1930 પર કોલ કરવા તથા 1930 નંબરને જાણ દરેક લોકો સુધી પહોંચાડવા જણાવ્યું હતું તથા દરેક વ્યક્તિએ લાયસન્સ અને હેલ્મેટના નિયમોનું ફરજિયાતપણે પાલન કરવા જણાવ્યું હતું તથા વેડજ પોલીસ સ્ટેશનના કામકાજ વિશે લોકો સંતુષ્ટ છે કે કેમ તેની પણ લોકો પાસેથી માહિતી લીધી હતી, જેમાં દરેક વ્યક્તિએ વેડજ પોલીસની કામગીરી સારી છે, કોઈને પણ ખોટી રીતે હેરાનગતિ થતી નથી તથા બધા હિન્દુ મુસ્લિમ તમામ ભાઈચારાથી રહે છે એવા સૂચનો લોકોએ પોલીસ અધિક્ષણ સાહેબને આપ્યા હતા। તો વેડજ પોલીસ સ્ટાફ દ્વારા આ લોક દરબારનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર સદામ મલેક, એસડી ન્યૂઝ ગુજરાતી, જંબુસર, ભરૂચ।